ગીર સોમનાથ જિલ્લાના સામાજિક કાર્યકર અને આપના નેતા જગમાલભાઈ વાળાએ આપ્યું છે રાજીનામું। 36 વર્ષથી રાજકારણમાં હતા સક્રિય ને પારિવારિક અને ધંધાકીય કારણોસર આપ્યું હતું રાજીનામું। આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્રના પ્રમુખ પદેથી આપ્યું છે રાજીનામું। માત્ર આમ આદમી પાર્ટીના સભ્ય તરીકે યથાવત રહેશે, અન્ય કોઈ પાર્ટી સાથે જોડાશે નહીં તેવું જગમાલભાઈ વાળાએ જણાવ્યું હતું। ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 36 વર્ષથી રાજકારણમાં સક્રિય રહેલા જગમાલભાઈ વાળાએ આમ આદમી પાર્ટીના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે। માત્ર આમ આદમી પાર્ટીના સભ્ય પદ રહેશે અને જગમાલભાઈ વાળાએ વેરાવળ તાલુકા ભાજપના પ્રમુખ પદે રહી ચૂક્યા છે। અપક્ષમાં વિધાનસભા લડી સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મતો મેળવ્યા છે। કોંગ્રેસના ધારાસભ્યને ટેકો આપી વિજય બનાવ્યા છે। આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ મેળવી વિધાનસભા લડવા અને આમ આદમી પાર્ટીમાં હાલ સૌરાષ્ટ્રના પ્રમુખ તરીકે સેવા બજાવી રહ્યા છે। તેમણે પત્રકાર પરિષદ બોલાવી પ્રમુખ પદેથી રાજીનામું આપી, જેનું કારણ પારિવારિક અને ધંધાકીય વ્યવસ્થાથી સમય ન મળતો હોવાનું જણાવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। જય સોમનાથ, બધાને નમસ્કાર। હું ભારત દેશનો નાગરિક, ગુજરાતનો સોમનાથ વિસ્તારમાં રહું છું, જગમાલવાડા। મિત્રો, મારી ઉંમર 60 વર્ષ થઈશ અને 60માંથી 36 વર્ષ સુધી મેં રાજનીતિમાં કામ કર્યું। 89-89માં કાર્યકર્તા બન્યો અને 90થી લઈને અત્યાર સુધીમાં અલગ અલગ રાજકીય પક્ષોમાં પણ કામ કર્યું। જનતા દળમાં 89-90માં કામ કર્યું। 90થી પછી 92-93માં ભારતીય જનતા પાર્ટીની સાથે 22 વર્ષ કામ કર્યું અને અધર સામાજિક કાર્યકર્તા તરીકે પણ કામ કર્યું અને સમાજોનું શક્ય હોય એટલું કામ કર્યું। અને મિત્રો, દેશને આગળ કેમ વધારવો, દેશ માટે થઈને કેમ આપણે બધા જ મનુષ્ય સારું કેમ જીવી શકીએ, એના માટેના મારા અત્યાર સુધીના પ્રયત્ન રહ્યા અને હજી પણ રહેશે। પણ અત્યારે હાલમાં અન્ય પાર્ટીઓમાં કામ કર્યું, હોદ્દાઓ હતા મારી પાસે, એટલે મારી પાસે આમ આદમી પાર્ટીએ મને ખૂબ માન સન્માન આપ્યું અને મને ખૂબ મારી પાસે અત્યારે આખા ગુજરાતનો વર્કિંગ પ્રેસિડેન્ટ તરીકેનો હોદ્દો છે, જવાબદારી છે। એટલે હું હાજરી આપી શકતો નથી। મારે હવે સમયની અનુકૂળતા નથી। સમય મારે ફેમિલીમાં અને અધર જગ્યાએ આપવો પડે એવું છે। મેં 36 વર્ષ સુધી ફેમિલીને સમય આપી નથી શક્યો, એટલા માટે હવે ફેમિલીનો સમય આપવાનો હોય। અને બાકી મને આખા ગુજરાતવે અને આપણા વિસ્તારને, સોમનાથ વિસ્તારવે બધાએ ખૂબ માન સન્માન આપ્યું। હું ઇલેક્શનો પણ લડ્યો, મને ખૂબ સારા મત પણ મળ્યા, ઇન્ડિપેન્ડન્ટ પણ લડ્યો, આમ આદમી પાર્ટીમાં પણ લડ્યો અને બધા પક્ષના હોદ્દાઓ પર રાખ્યા। ભાજપમાં પણ મારી પાસે સારા એવા હોદ્દા હતા, એટલે ખૂબ જ કામગીરી કરી અને અત્યારે હવે એજ્યુકેશનમાં અને ગાય આધારિત ખેતી કરવી અને ઓર્ગેનિક મનુષ્યને જમવું, એના બાબતમાં ધ્યાન આપવાનું છું અને ફેમિલીને ધ્યાન આપવાનું છું। ઓર્ગેનિકમાં એવી વસ્તુ છે કે માણસો બધા મનુષ્ય છે એ મોઢાથી અંદર જે ખાવાનું હોય એ સાચી વસ્તુ છે, એ સાચી વસ્તુ ભૂલી અત્યારે અને બહારની વસ્તુ છે, કપડાં, બૂટ, ચપ્પલ, મોજા, ચપ્પલ, બાઇક, 4 વ્હીલ, કાર, આ બધી વસ્તુમાં સારા ખર્ચા કરે છે અને સાચી વસ્તુમાં ખર્ચા કરતા નથી। એને કારણે બીમારીઓ પણ વધી ગઈ છે, કેન્સર વધી ગયા છે। એટલે આ ડિપાર્ટમાં હું ખૂબ જ હવે ધ્યાન આપું છું અને વધારે ધ્યાન આપવાનું છું। મારી પાસે 250-200 જેટલી ગીર ગાયો છે અને ગાય આધારિત હું ખેતી કરું છું અને એમાં ખૂબ જ દરેક આખા દેશની જનતા, ભારત દેશની મનુષ્ય કેમ સારું જીવી શકે અને આપણા ભારત દેશના બાળકો કેમ તાકાતવાળા થાય અને વર્લ્ડમાં આપણે આગળ વધીએ અને મનુષ્ય હજી ડેવલપ વધારે થાય। અને વિદેશવાળા કહે છે કે હજી આપણે ટેકનોલોજીને ડેવલપમાં હજી મનુષ્ય જાગૃત થયા પછી આપણી 5-7% જ થઈ છે, એની બદલીમાં આપણે 25-50% અને આગળ કેમ વધી શકીએ એ માટે થઈને આપણા બાળકોને કેમ તાકાત આપવી, એવા હું પ્રયોગો કરવાનું છું અને પ્રયત્ન કરું છું અને કરતો રહીશ। ખાસ કરીને જગમલભાઈ, આજે આપણે એવી પણ જાહેરાત કરી છે કે રાજકારણના જે મહત્વના હોદ્દામાંથી રાજીનામું આ એટલે સમય આપી શકતો નથી, એટલે રિલીઝ કરવા માટે હું હોદ્દા ઉપરથી રાજીનામું આપું છું। પણ આમ આદમી પાર્ટી તરીકે